સુરતમાં છેલ્લા ઘણા સમયથી લોકો નજીવી બાબતે પણ નાસીપાસ થઈને આપઘાત કરી રહ્યા છે ત્યારે અઠવાલાઇન્સ પોલીસ લાઇનમાં રહેતા અને અશ્વદળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યુવાન પુત્રને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। યુવાને આપઘાત પહેલા લખેલ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે ઘરવાળાઓને મારા પર બહુ આશા છે પણ હું તેમના સપના પૂરા કરી શકું એમ નથી। અઠવાલાઇન્સ પોલીસ લાઇન ખાતે રહેતા અને અશ્વદળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના યુવાન પુત્રે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। બાઇક ચલાવતા આવડતું ન હોવાથી હતાશ થઈ તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। પોતાને ગાડી ચલાવતા આવડતું ન હોવાથી જીવન અધૂરું થઈ ગયું હોવાનો અને તેના કારણે આપઘાત પગલું ભરી રહ્યા હોવાને યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। અઠવાલાઇન્સ પોલીસ લાઇન ખાતે રહેતા ભાવસિંહ ચૌધરી મૂળ માંડવીના ફૂલવાડી ગામના વતની છે અને તેઓ હાલ શહેર પોલીસમાં અશ્વદળમાં ફરજ બજાવે છે। તેનું 23 વર્ષીય પુત્ર ચિંતવ કુમાર MTV કોલેજમાં આર્ટ્સમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો। રવિવારે સાંજે ચિંતવે પોતાના ઘરે બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। બનાવની જાણ થતાં ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસને ચિંતવને લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પોતાને બાઇક ચલાવતા આવડતું ન હોવાથી જીવન અઘરું થઈ ગયું હોવાને અને તેના કારણે આપઘાતનું પગલું ભરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે। બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।